સુરેન્દ્રનગરની સબ જેલમાંથી ફરી એકવાર મોબાઈલ ફોન ઝડપાયા છે. સુરેન્દ્રનગરની સબ જેલમાં એસઓજી પોલીસે આકસ્મિક દરોડા પાડ્યા હતા અને 6 જેટલા મોબાઈલ ફોન એસઓજી પોલીસે સુરેન્દ્રનગરની સબ જેલમાંથી ઝડપી પાડ્યા હતા. ત્યારે સુરેન્દ્રનગરની મુખ્ય સબ જેલની અંદર 6 મોબાઈલ કેવી રીતે પહોંચ્યા તે હાલ એક સળગતો સવાલ બની ગયો છે. તો જેલની આજુબાજુમાં ચુસ્ત બંદોબસ્તના દાવાઓ પણ પોકળ સાબિત થયા છે. આમ પૈસા ફેંકો અને તમામ સવલત મેળવો તેવો ઘાટ સુરેન્દ્રનગરની સબ જેલમાં સર્જાયો છે. ત્યારે હાલ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જોકે સબ જેલ નજીક આવેલ પ્રોવિઝન સ્ટોર સંચાલક દ્વારા જેલમાં ગેરકાયદેસર પ્રતિબંધિત વસ્તુઓ સપ્લાય કરવામાં આવતી હોવાની હાલ આશંકા સેવાઈ રહી છે. એસઓજી પીઆઈશ્રીના સ્ટાફ સુરેન્દ્રનગર સબજેલ ખાતે સુરેન્દ્રનગર સબજેલના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે મળીને સરપ્રાઇઝ બેરેજ ચેક કરતા બેરેક નંબર 3ના બાથરૂમમાંથી 2 મોબાઈલ તથા એક મોબાઈલ ચાર્જર મળી આવેલું હતું અને આ મુદ્દામાં મળી આવતા પ્રિઝન એક્ટની અલગ અલગ કલમો હેઠળ સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે.